રાજ્યના મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। આપ જુઓ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન પ્લેન ક્રેશમાં થયું ને ત્યાર પછી એક રાજનેતાઓ તેમના નિવાસસ્થાને આવી રહ્યા છે। તેમના પત્ની અને દીકરો અને દીકરીને સાંત્વના પાઠવી રહ્યા છે। ત્યારે થોડા સમય પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે અને શ્રદ્ધાંજલિ આપશે પૂર્વ સીએમ વિજય રૂપાણીને। નિધનના સમાચાર મળતા જ તમામ લોકો દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા। ભાજપને આ એક મોટી ખોટ, CR પાટીલનું આ કહેવું હતું, એક રાજકીય શોક અને તેની સાથે જ તેમની સાથેના જે સ્મરણો હતા તમામ લોકોએ વાગોડ્યા હતા। એ પછી રાજકોટમાં રહેવાનો નાનામાં નાનો વ્યક્તિ કેમ ના હોય, તેમને આ ખબર મળતાની સાથે જ તે લોકો દુઃખી થઈ ગયા હતા। પહેલાં તો વિશ્વાસ જ નહોતા કરી શક્યા કે વિજયભાઈ અમારી વચ્ચે નથી રહ્યા અને તેમની આ અણધારી વિદાય તમામ લોકોને આઘાત આપી ગઈ છે અને આ દુઃખની ઘડીમાં તમામ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે, તેમના પરિવારને ભગવાન શક્તિ આપે અને પૂર્વ સીએમ વિજયભાઈની આત્માને શાંતિ અર્પે તેવી તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે। શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અનેક નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે। પછી કેન્દ્રના નેતાઓ હોય કે રાજકીય નેતાઓ હોય, એ તમામ લોકો સાથે તેમણે તેમના રાજકીય સફર દરમિયાન કામગીરી કરી છે અને તેમની સાથે એક અનેરો ગરોબો રહ્યો છે તેમનો, ત્યારે લોકો પહોંચી રહ્યા છે। હિતલ, એક પછી એક રાજકીય નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, પછી કેન્દ્રીય હોય કે પછી અહીંના નેતાઓ હોય, તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચી રહ્યા છે। સીએમ ત્યાં પહોંચ્યા છે। જી દીક્ષિતા, ચોક્કસ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે। એ પહોંચતાની સાથે જ તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પાર્ટીના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ અંજલિબેનને મળ્યા છે અને સાંત્વના પાઠવી છે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી આવ્યા છે એટલે જે પ્રકારની લાગણી છે એ લાગણીઓ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે અને ભૂતકાળમાં વિજયભાઈ સાથે ખૂબ સારી રીતે કામ કર્યું છે ભૂપેન્દ્ર પટેલે, અને ભૂપેન્દ્ર પટેલ એ વખતે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેનથી માંડીને અનેક ભૂમિકાઓ મુખ્યમંત્રી તરીકે નહીં પણ એક ધારાસભ્ય અને નેતા તરીકે ભજવી હતી। એ સ્મરણો પણ તેઓએ અંજલિબેન સમક્ષ વાગોડ્યા છે। સ્વાભાવિક છે કે આ આખી જે મુલાકાત છે એ મુલાકાત સાંત્વના પાઠવવા માટે આવ્યા છે અને જે દુઃખદ ઘડી વિજય રૂપાણી પરિવાર પર આવી છે, એમના પરિવારજનો પર આવી છે। પુત્ર ઋષભ છે તેને પણ મુખ્યમંત્રી મળ્યા છે અને મુલાકાત કરીને આ સમગ્ર લાગણીઓ અને ક્યાંક ને ક્યાંક દુઃખ વેચવાનો પ્રયત્ન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે। અત્યારે અનેક લોકો અહીંયા જે વિજય રૂપાણીના સ્નેહીજનો છે અથવા હિતેચ્છુઓ છે, તમામ લોકો હાજર છે અને એ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો પણ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચીને સાંત્વના આપી રહ્યા છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો પૂર્વ મુખ્યમંત્રીના આકસ્મિક નિધનથી તમામ લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે।